શું કરવું મારી સોડી સુમલીનું ક્યાંય મુરૈતીઓ ગમાડતી નથી. કોણ જાણે એને કેવો મુરૈતીઓ ગમે. એ સુમલી એ તને ખબર તો છે કે આ તારી બેનપણી કોંદી તને મૂકીને પાણી ભરવા ન જતી, પણ હું તાર ઘરે હાથ પાડવા નહીં આવું. તારા બાયરાની નકરા બોલ બોલ જ કરે એટલે મને દાગ ચડે છે. કે રેખલી કે ઈ બધું જવા દે ને તડકે. આમ જો તને મસ્ત મજાની એક સરપ્રાઈઝ દેવાની છે. હું વાલુડી બેન પડી હો એટલે આય હું તને કહું. તું હું લાવી માર હાથ? કાઈ નથી. હવે હે તું આંખું બંધ કર અને હાથ આમ કર એટલે મસ્તી એક વસ્તુ દેખાડું. મારી બેનપણી મને સરપ્રાઈઝ દે છે. આંખું ખુલી લઈ ને એ ના મુઈ લે જાટ. હવે ખોલ. અરે બાપરે! ये सुमली! हाँ मत फोटो! हमारा हाथ लावी? એ ના મુઈ એ તારા હાટું નથી લાવી. એ તને ખબર છે એ મેં નવો મોબાઈલ લીધો એટલે તને સરપ્રાઈઝ દેવા હાથે આંખું બંધ કરાવી. કોઈતા હાટું ફોન લીધો અને મને સરપ્રાઈઝ દીધી. આલે તારો ફોન. ये सुमली આ કેટલાનો આવે? આ તારો હગો 50,000 નો આવ્યો છે ફોન. પણ તું આમાં કોના આરે વાતું કરીશ? નંબર તો કોઈનો હે નહીં. એ હા મુઈ એ રે નંબર લગાડું હું. પણ કોનો? એ કોકલે તો જશે ને ફોન. એ રોન નંબર લગાડું હું. પણ સુમલી આ તું ફોન કોને કરીશ? હું તારી બેનપણી હા, હું તો તારા આરે રહું. તું ફોન કરીશ કોને? અરે રેખલી એ એટલી તો મને ખબર પડે છે. રે હું 10 આંકડા લગાડું કોકને ને કોકને ફોન જાય છે ને. એ હાલો હેલો એ તમે કોણ બોલો હો? એ તમે કોણ બોલો? તમે ફોન કર્યો હે? એ મેં તો નવો ફોન લીધો ને એ એટલે આંકડા દબાયા તમને ફોન વિયાયો. એ ખોટી હરિયું આમાં ન કરતા. એ આ રોન નંબર હે. એ હા કોણ બોલતું તું? એ રેખલી કોક બોલતું તું એ કે રોન નંબર હે. એ મરે હવે પાણી ભરવા અને કોઈ ફોન કરતી ને રોન નંબર ફોન નંબરમાં કોક ગાયરું દિશે તાર બાપ. ગાયરું હું દે તંબુરો એ બાયુ ફોન કરે ને એટલે ઉતરી કોઈ ગાયરું ન દે. એ હાલ હવે ગાયરુંની વહુ શા ખાસ અને જોજે પાછી મારા જારે વાતું કરજે. રોન નંબર વાળા આરે ફોન રોજ કરીને વાતું ન કરતી. એ હો હવે તારી બેન પડી હો તારા આરે તું વાતું કરીશ ને. એ હાલ હવે ઘીરે જઈને ફોન જોવો હે મારે. એ ન કરીને વહુ હશે ને તો તારા સોયત્રા પાડી દીશે. એ હો બેન પડી સમજાઈ ગયું. હાલ ફોન લીધે રેંગને બોલ. હાશ આ સોડી જાય અહીંયા રહી. એને જી જોતું હોય હું લઈ દઉં છું તોય હજુ પાણી ભરીને ન આવી. ઈ કે બા મારે ફોન લેવો છે તે મેં એને ફોન લઈ દીધો તોય હરખું કામમાં ધ્યાન દેતી નથી. એ સોડી બટા એ આટલી બધી પાણી ભરતા વાર લગાડાય. એ પાણી મેકીને હટાય અને આ હંજવારી કાઢ હવે. એ પણ બા હું તમે નકરું કામ કરતા હો એ કાઢું છું હંજવારી. એ હેલ તો મત લેવા દેતા હો. અને હવે હંજવારી સાંભળા અને રોટલા ને એવું બધું કરી નાખજે. હું જાઉં છું મંદિરે. એ હા બા જી આવો ને તમે મંદિરે. એ તમે આવો ને તા તમારે હાથ ખાવાનું તૈયાર રાખી થાવ. આ પાણી ભરાઈ ગયું હંજવારી કઢાઈ જાય અને ઠામડા હું પછી ઉટકી નાખીશ અને રોટલા ને શાકાય પછી બનાવી નાખીશ. લાય હવે ઘડીક ફોન હું જોઈ લઉં. મારા બા હું થાય છે તો ફોન નહીં જોવા દે. એ લાલી આ નંબર કોનો હે? આ તો ઓલા રોન નંબર વાળાનો નંબર છે. લાઈને એને ફોન કરીને ઘડીક બે પડારા કરી લઉં. મારા બા હું થાય ઘીરે નથી. અય બબલા એક તાર મારું કામ કરવાનું હે. શું બોલ ને? એ ઓલા નાનજી ડોહાન કેને એની રેખલીનું મારી યારે કંઈક કરે તો હું તો એક બહુ વારો થઉ ભલામણા. આ ત્રણેય વાંઢા મુવા છે આપણે ભાઈ હે કે તે તું કહી દે ને ભલામણા તારું માન એટલું રાખે અને મારું એટલું રાખે. એ બીજું કાંઈક કામ હોત ને તો હું નાનજી ડોહાન પાથરું કહી દેત. પણ આ તો મારું જ માગું નાખવાનું મારી જીભ ન ઉપડતી કે તમારે થોડી માર્યા જ દો. તો હું મવડી કહેવાય ને 15,000 પાઘડી બાંધે અત્યારે જાવ બોલ. મૂંગા મુરો ઓલી રોંગ નંબર હોય પાછો ફોન આવ્યો. એ આજકાલ તો ગાડી દેવી છે.
એ મહાણિયા એ ગાયરું દીકરો ક્યાં થાસ એ પેલા પૂછાય કે પરણેલી છો કે કુંવારી એ તો સેટિંગ થઈ જાય કુંવારી હોય તો એ હા હો એ બબલાની વાત સાચી હે મગના એ ગાયરું બાયરું દેતો નહીં ભલામણા એ ગાયરું ન દેવાય અને તારે વાતું ના પડારા ન કરવા હોય ને તો મને ને બાબલાને ફોર્મ દઈ દે એને વાતું એવું કરી હે બોલો બોલો. એ હાલો હાલો. એ તમે નવરા હવો એ હા. ઈ ગામના હો. કયા ગામના મગના ઓય બાપા મોહણિયા એ મૂંગો મરીને જીવ હોય તારે શું કામ છે? એ લગન બગન થઈ ગયા હે કાંસા કુંવારા હો. થઈ જા લગન ઓય બાપા એ મોહણિયા એ તમે બે ઉપડો અહીંથી મને વાતું કરવા દો. ઓય મારી રે હાલે બાબલા આ વાત કઈ ભાઈ બન હોતા ઓય બાપા તું એવો હુંડા ઇની હારે દેહી જા હવે નીકળો ને સાના મના. હે હાલમ જા તેલ લેવા એ ઈ તો કાંઈ નહીં ભાઈબંધ કેતો માવો બાવો ખાવો હે ખાતો જ નથી એવું હે. એ હા એ તમે મારા વાતું કરો ને એ તમને ખબર છે તમારો અવાજ તો અસલ મજાનો મને મીંદડી જેવો લાગે છે. એ હા એ મારી માં એ કોના હારે ફોનમાં વાતું કરેસ? કોઈ આરે નહીં એ આ તો મારી બેનપણી રેખલીનો ફોન હતો. હા એ ખોટું બોલ માં ખોટું. એના બાપાને શા વ્યાત હતો રેખલીને ફોન લઈ દેવાનો? એ બા તમને ન ખબર હોય એ પરમ દીદી બાપા ફોન લઈ દીધો એને. એ ખોટું બોલ માં. અને ફોન મેં તને જોવા લઈ દીધો છે, કોઈને ફોન કરવા ના લઈ દીધો. અને હવે હું તને કહી દઉં છું કોઈ હારે ફોનમાં વાત કરવાની નથી. અને કાલ તને અનરગઢથી જોવા આવે છે. સાની માની તૈયાર થઈને પરણી લીજે. મારે કાઈ તારા પેતરા ના સાંભળવા. એ હો બા કાઈ વાંધો નહીં હું મુરત્યો ગમાડ લઈશ. બા તમે કયો ને ઈ મત તમતાર મેં અસલ મજાનું ખાવાનું તમારા હાટુ બનાવી છે ખાઈ લ્યો જાવ. હાશ શું કીધું અનરગઢના મને જોવા આવે છે. હાય હાય રામ આ તો મારે રોન નંબર વાળાને બતાવવું પડશે. એ હાલો એ રોન નંબર વાળા એ તને કાઈ ખબર છે કે મારા બાએ ઓલા અનલગઢ થી ઠેક મને જોવા હાટુ કાલ આવે છે. મારા બાએ વાત કરી લીધી છે. આમ જો માર ગમે ઈ થઈ જાય મારી છાય નથી લગન કરવા માર ક્યાંય બીજા નથી પડ્યું. એ હા એ હું હે ને તમને લોકેશન નાખું એ તમે મને મારા ગાય મળવા આવો કાયો કા. એ હા એ હું આવું જ છું. આ ફોન નંબર વાળો તો મને મળવા આવે છે. હવે એક કામ કરું ધ્યાન રાખવા હાથે મારી બેનપણી રેખલીને હારે લઈ જાઉં એટલે મારા બાને ખબર નહીં પડે અને કોઈને નહીં ખબર પડે. હું જાયો કા જાઉં મજા આવી જાય. એ રોન નંબર વાળા એ મને તો જરાય વિશ્વાસ નતો કે તું મને ઠેક અમારા ગાય મળવા આવીશ. એ મારી જાનુ એ હું તારા ફોન ની જ વાટ જોઈને બેઠો તો એ તું મને કેરે મળવા બોલાય તારા ગામ કે ઈ તો હામા ગાય મરે તો રજહાય હેલો કે તો મારા દિલને બહુ ગમતો આ હામા ગામ વારો. એ મારા હામા ગામ વારી મને પ્રેમ બહુ કરતી મને ફોન માં હાય હેલો કેતી ઓલા હામા ગામ વારી. એ હેરો નંબર વાળા તમે મને આટલો બધો પ્રેમ કરો હો. એ પ્રેમ નહીં હવે તો રોન નંબર માં તને ભગવાડવાની છે. એ બોલ મારા હારે આવું છે ને? એ ભગવાડી નહીં એ હવે છે ને કાલ મને અનલગઢ થી જોવા આવવાના છે પણ હું છોકરાને ગમાડીશ જ નહીં. એ સુમલી અહીંયા બેઠા છે અહીંયા મારે જાવું કેમ મને તો કાંઈ થાય છે. આ કાની કેવી કહેવાય બોલ રોન નંબરમાં પ્રેમ કર્યો હું ના પાડતી હતી તું ફોન કરીમાં તો થઈ જાય સાલું. ખબર પડી જશે ને તો આમાં પેલું નામ મારું આવશે. એ ના પાડી દઈશ એ પછી તમે મારા ઘરે માગું લઈને આવજો અને આપણે બે લગન કરી લેવી તો એ લગન કરીને તમારા ઘરે મને લઈ જાયજો. એ સાંભળ એ જો તારા બા ના પાડશે ને તો આ રોન નંબર માં જેવો તેવો પ્રેમ નથી તો હું તને ભગવાડીને લઈ જઈશ હો.
એ કાંઈ વાંધો નહીં તમ તારે. એ મારા બાને હું મનવી લઈશ અને જો ન માને તો પછી આપણે બે રફુ ચક્કર થઈ જઈશું. એ મારે તો તમારી હારે જ લગ્ન કરવા છે. અરે બાપ રે, આમ તો જો આ તો જેલી ડોશીની સુમલી બેઠી છે, પણ આ જણ ઓળખાતો નથી. કયા ગામનો હશે? અમારા ગામનો નથી, આ હામા ગામનો લાગે છે. અરે બાપ રે, આમ તો જો આ નાનજીડાની રેખલી આ માર્ગમાં ઊભી ઊભી શું કરતી લાગે છે? નક્કી આ સુમલી હારે આવી હોય અને સુમલીની જ નજર રાખતી. આ લફરા બે હારે જ કરતી હોય, આ રેખલી જ કરાવતી હોય. લાય જેલી ડોશીને જઈને કહું. એ રોન નંબર વાયરી, એ આમ જો, એ મારા પાસે મોટરસાયકલ નથી, એ હું રિક્ષામાં આવ્યો ટીંગાતો અને હું જઉં છું હવે. કે પણ આવું હું કરો હો? પહેલી વાર મળવા આયા હો કે થોડીક વાર રહી જાવ ને, કે મને મજા આવે છે. આપણે બે ઘડીક આયા પ્રેમની વાતો કરવી. એ નાનજીડા એ શું જોલી બોન તમે રાડ્યું નાખો છો? શું થયું ગામમાં? એ તારી સોડી રેખલી છે આતારમાં વઈ જઈ, મારી સોડીને લઈને વઈ જઈ, આખા ગામમાં ગોટલી તું શાયને જડત્યું. લે કેસે તમારી છોડી શ્યાં જઈ? હવે મારી છોડી તો ક્યાંક જઈ છે, મને નથી ખબર. એ એટલી ધ્યાન ના રહેતી, જુવાન છોડીયું રખડવા જવા દે. એ તારી સોડી તો રખડે છે, પણ હારે હારે મારી સોડીને રખડું કરી નાખી. એ મારી છોડી નથી રખડાવતી, એ તારી છોડી રખડાવે મારી છોડીને. જ્યાં આવે આ પાણી ભરવાનું બાણી ભરવા લઈ જાય હારે. હું તો મારી છોડીની તો ધ્યાન રાખું છું. એ તને નો ખબર હોય, તારી સોડી રોજ ફોન કરી અડધી કલાક વાતું કરે છે. એ બોન ભોઠી પડ ભોઠી. એ મારી છોડી કહે ક્યાં ફોન છે, અને અમારે ક્યાં એવા કાવડિયા વાળા છે તે વળી હું એને ફોન લઈ દઉં. હે તારી સોડી પાસે ફોન નથી તો આ મારી સોડી રોજ રોજ કોના હારે વાતું કરતી છે ફોનમાં? તારી છોડી ફોનમાં વાતો કરતી હોય, તમને ખબર હોય કે અમને ખબર હોય? એ તું મૂંગો રે ભઈલા. એ બોન, એ તે તારી છોડીને ફોન દીધો છે, એ શા વાતું કરતી હોય અમને નો ખબર હોય? એ તો મારી સોડી કોના હારે વાતું કરતી છે, મને જ લાગે ઈ ભાગી જાય છે. અરર, એ હવે રોમાં બોન, એ ફોન કરવામાં ક્યાંક લફરું થઈ ગયું હોય અને ક્યાંક ભાગી છે. તમ તાર ઉપાધિ કરમાં હાલે મેં ગોતાવી. એ હાલો હટન હટ. હાલ ભાઈ ટપુ, હાલો કયો કા. એ જોને નાનજીડા, એ મારી સોડી શાય દેખાતી જ નથી. આ પાણી ભરવાય ન થઈ ગયું એકઈ. તઈ જઈ શા તારી છોડી આ? એ જેલી માં, એ હું તમારા ઘરે જ આવતી હતી. એ તમારી છોડી રહી ને સુમલી, એ ઈ બાર ગામના છોકરા રે કોક બેઠી છે, અને આ નાનજી દાદાની રેખલી તો ધ્યાન રાખીને બેઠી છે. એ જોજો નાનજીડા, એ મેં તને કીધું તું ને કે તારી સોડી લફરું કરાવશે. એ મારી છોડી તો ખાલી ધ્યાન જ રાખે છે ને, લફરું તો તારી છોડીએ કર્યું છે, અને ધ્યાને કોણ રાખે? એ હાલ હટ બતાય, એ શા છે? કે હાલો જેલી માં મારા હારે, એ ખાયો ગાઈ ક્યારના બેઠા છે. એ હું તો આ ઘી લેવા જઈ ને એટલે મને ખબર પડી. એ હાલો. એ હાલ હાલ, એ હાલે ટપુ. એક તો ગરમી એવી થાય છે, આ વરસાદે આવી એવું થઈ ગયું છે. મારા બાપાએ મને ગોત છે, મોડું થઈ જાય છે. બોલો ને સાતો ના હોય ને થાવતી. એ મારી માં રેખલી, શા મારી સોડી? બાપા હું આવા વીણવા આવી હું આયા કણે આપણે વાડિયા વાવવા. મને ખબર તમાર છોડી શ્યાં જઈ. હા ખોટી શા છે? હાસુ બોલ. રેખલી, હાસુ બોલ તું. આ દૈલીએ અમને બધું કહી દીધું છે ને, ગેડીએ ઢીબી નાખીશ તને હું. ના બાપા, એવું કાઈ નથી. હું સુમલી બે હંગવા આવી તું. સુમલી આંકા હંગે હે, મને ખબર શા હે. એ રેખલી, એ તારા બાપા પાસે ખોટું શું લેવા બોલસ? એ હું મારી નજરની આંખે જોઈને જઈ. એ જો આમ સુમલી બેઠી, એ આ હાસુ નહીં બોલે. એ આમાં તારા ધંધા હોય, તું જ મારી છોડીને લાવી હોય, તું જ બગાડેસ. એ ના બાપા, યો બાપા, મને તો ખબર ય નથી. સુમલી કે મારા હારે હંગો હાલ, મને બીક લાગે હે. હું એને હાલ આવી ને તે આમ હોય છે, મને કે આવ્યો ફેરો. બાપા મને નથી ખબર.
એ તું રોમાં એ તારી છોડી જુલી બોન એ લઈને આવ્યું એ મારી છોડીને હજી ભગવાને નથી એને ખબર ન પડે આવું આ કાંઈ લફડામાં. આ તો ઓલાના ટાટિયા ફેંકી નાખું. મારા બાપા કેવાય ડાયા મારું ઉપરાણું લીધું મારું નામ નહીં આવે નકર તો મને બહુ બીક લાગતી હતી. આ સુમલીને તો કે તમે મને તો કેવા રોન નંબરમાં ગમી ગયા કે હવે તો તમને આખી જિંદગી હું નહીં ભૂલું એવો પ્રેમ તમારા હારે થઈ ગયો હે મને. એ હાસુ હે અરે મારા રોયા તું ભરે તો આ તે મારી ફૂલડા જેવી સોડિયા રે તે લફડું કર્યું અને તું કારો ભદો એ લાઈતો નાંજીડા તારી ગેડી આવા કરીશ કોઈ દી ધંધા. એ સોડિયું તમે આને મારા નવા ઘરે લઈ લો અને નાંજીડા આને તો હું ઘરે જઈને બાંધીને મારું. હાલો આને જૂના ઘરે લઈ લો. કાળિયા ગંડા અમારી ગામમાં સીમમાં આવતા તને આમ જરા લજાઈ ન આવી. હાલ આમ આ તો તને પૂરો કરી નાખી. ये बा कहू છું રેવા દો બા મને મારા ધંધા કરે મેં તને હું ન લઈ દીધું. ये બાર ગામ વાળા ये બા તમે રેવા દો ને અને એને નો મારો તમે એને નતું કાઈ કીધું એ મેં કીધું તો બા એને મૂકી દો ને એને જાવા દો ને આમ ઘરે હાલ. ये બા માર વાત સાંભળો ને બા બે જોડી સંપલ આ મારા અને અમાર બાપાના અમાર મફતના સંપલ આવી જા. આ હંગરી દઉં કાલ આવીને લઈ જઈશ.